આ વર્ષે ભુજ ખાતે દેવોના દેવ મહાદેવનો તહેવાર મહાશિવરાત્રિની સવિશેષ ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવેલ છે અને તેનો પ્રારંભ 5 દિવસ પહેલાથી જ કરી દેવાયેલો છે। ત્યારે આજે આ ઉજવણીના ભાગરૂપે ભુજના ઐતિહાસિક હમીરસર તળાવમાં સફાઈ કાર્ય કરવામાં આવેલું હતું, જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમીઓ જોડાયા હતા। આ પ્રસંગે આગામી તારીખ 17મીના રોજ મહાશિવરાત્રિના દિવસે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા તો યોજાનાર જ છે, પણ તેની સાથોસાથ આ વર્ષે મહાશિવરાત્રિની ઉજવણીમાં સેવાનો રંગ પણ ભળ્યો છે અને વિવિધ સેવાકીય કાર્યો સાથે મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે। આજે હમીરસરની સફાઈ કરીને આ સેવા કાર્યને આગળ ધપાવાયું હતું। આ પ્રસંગે શ્રી શંભુભાઈએ વિગતો આપતા ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આગામી 17/2ના મહાશિવરાત્રિ પર્વ ઉજવવાનો ગયા વર્ષથી અમે નક્કી કર્યો છે। સમસ્ત સનાતન હિન્દુ સમાજ આયોજિત મહાશિવરાત્રિ શોભાયાત્રા સિવાય 5 દિવસ 10 તારીખથી અલગ અલગ પ્રોગ્રામો અમે આવા કરી રહ્યા છીએ। એના માટે આજે અમે હમીરસર સફાઈની એક નવતર પ્રયોગ આજે કર્યો છે અને બહોળી સંખ્યામાં ભુજવાસીઓ જોડાયા છે। સમસ્ત હિન્દુ સમાજ વતીથી અલગ અલગ ફળિયા અને અલગ અલગ જ્ઞાતિથી લોકો જોડાયા છે અને હમીરસર સફાઈ ની સફાઈ યાદરી છે, એ માટે સર્વેનો ધન્યવાદ। હમીરસરની સફાઈ તો વર્ષોથી આપણે સફાઈની ચોકસાઈ રાખતા જ હોઈએ છીએ, એટલે આ સમસ્ત સનાતન હિન્દુ સમાજ સમિતિ એ માત્ર શોભાયાત્રા કાઢે એવું નહીં, પણ લોક ઉપયોગી અને એવા કાર્યો પણ આ સંસ્થા કરે એ માટે અમે એક આ પ્રયોગ આજરોજ કર્યું છે।